હલો. હાલો બાપુ, હા હા બોલો. આ મહામંત્રનો મોટો મહિમા જ સંભળાવો ને બાપુ. એ સારું, લ્યો ધ્યાનથી સાંભળજો હો. હા. હા બેન, તમારું નામ શું? બીજુબેન. ઓકે, સરસ. હા, અમે તમને ગુરુ માની છીએ એ અમારા. હા હા, સારું. હા. હા તો વિજુ બહેન, મારી બહેન, આ ભજન છે આખું માર્કુંડ ઋષિનું. ગુરુજી મહામંત્રનો મોટો મહિમા, એ આખું ભજન છે. અને તમે ધ્યાનપૂર્વક સાંભળ્યા કરજો, છેલ્લે સુધી કંઈ બોલશો નહીં બેટા બેન, બરાબર? અને ગુરુ તો બધાનો એક જ છે, પરમપિતા પરમાત્મા. અને તમે મને ગુરુ માનતા હોય તો તમારો ભાવ છે, મારામાં કાંઈ છે નહીં, જે છે પરમપિતા પરમાત્મા છે. હવે એ ભજન છે, જી ગુરુજી મહામંત્રનો મોટો છે મહિમાય, વખાણું બ્રહ્મના વેદ મારેજી, જેના ઋષિ મુનિ જપતા તાજા, હરિનો તાચારે વેદ મારેજી. ગુરુજી તો આ વાણી માર્કુંડ્ય ઋષિની છે. તો આ માર્કુંડ ઋષિ ગુરુજી જે શબ્દ છે એ કોના માટે વાપરી રહ્યા છે? એ પરમપિતા પરમાત્મા તરફ સંકેત કરી રહ્યા છે. પરમપિતા પરમાત્મા જે છે એ શબ્દ ગુરુ તરફ ઈશારો કરી રહ્યા છે. પછી કહે છે મહામંત્ર. મહા એટલે મંત્રોનો શિરોમણી મંત્ર, સર્વશ્રેષ્ઠ મુક્તિનો જે દાતા છે, મહામંત્ર, બધાથી મોટો મંત્ર. એ મહા જે મુક્તિદાતા મંત્ર છે એની ભક્તિ થકી જ મંત્રમાં તમે મનથી તરી શકો છો. એનું જ્યારે ધ્યાન ધરો છો ત્યારે તમારું મનથી તમે તરી શકો છો. મતલબ મનના તરંગોમાં જે ભટકતા હતા એમાંથી તમે તરી જાઓ છો. અને એ મંત્રનો મોટો છે મહિમા, કે એનો જે મહિમા છે એની હું શું વાત કરું, એના માટે તો કોઈ શબ્દો છે જ નહીં. કારણ કે સ્વયં એ શબ્દ જ છે, તો શબ્દોનો તો કોઈ શબ્દ હોય જ નહીં. વખાણું બ્રહ્મના વેદમાં, એના વખાણ કરે છે માર્કુંડ્ય ઋષિ બ્રહ્મના વેદમાં. તો વેદ 4 છે, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ ને અથર્વવેદ. અહીંયા બ્રહ્મવેદની વાત કરી છે. બ્રહ્મ એ જ પરમપિતા પરમાત્મા, એ જ આત્મ પરમાત્મ શબ્દ સ્વરૂપી બ્રહ્મ. એનું કોઈ સ્વરૂપ નથી, આ તો બોલું છું. એ બ્રહ્મના વેદમાં, એ 5મો વેદ છે, એને પંચમ વેદ કહેવાય. એમાં કેવું એના વખાણ કરું છું, જેના ઋષિ મુનિ જપતા હતા જાપ, હરિ નોતા ચારે વેદમાં. એ મહામંત્રનો ઋષિઓ મુનિઓ બધા એના જ જપતા હતા જાપ અજપ્પા. હરિ નહોતા ચારે વેદમાં, એ હરિરૂપી પરમાત્મા એ વેદોની અંદર નહોતા, પણ વેદો
થકી તમે આગળ વધી શકો છો. વેદ એક આપણું દર્શન કરે છે કે મારા થકી તમે આગળ વધી શકો છો. તો હરિ જે છે એ 4 વેદથી ઉપર છે, એ પંચમ વેદ, એ જ પરમાત્મા રૂપી બ્રહ્મ. વાહ, જબરજસ્ત વાત કરી છે. હવે કહે છે, હે જી ગુરુજી અસલ જુગમાં નહોતો રે આધાર, 50 કરોડમાં પાણી રે, તે દી નિરંજન હતા નિરાકાર, એમાંથી શક્તિ દર્શાણી રેજી. વાહ, એ પરમપિતા પરમાત્માને સંબોધીને કહી રહ્યા છે કે અસલ યુગમાં. તો અસલ એટલે સાચો યુગ, એ યુગની વાત કરે છે. તો કળિયુગ, દ્વાપર, ત્રેતા અને સતયુગ, આ 4 યુગ. અસલનો એક અર્થ સાચો પણ થાય, સતયુક્ત પણ થાય, પણ આ 4 યુગો પણ નહોતા. એ અસલ યુગ, એ અસલ યુગમાં નહોતો આધાર. કોઈ વસ્તુ ત્યારે નહોતી, કાંઈ આધાર જ નહોતો. નિરાધાર એ પરમાત્મા રૂપી શબ્દ હતો, કોઈનો આધાર જ નહોતો. 50 કરોડમાં પાણી રહે. ત્યારે આ પૃથ્વી ઉપર 50 કરોડ યોજન આ પૃથ્વી ઉપર વિશ્વમાં પાણી સિવાય બીજું કાંઈ નહોતું. તો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો પાણી જ હતું તો પછી પાણી કોના આધારે હતું? તો મિત્રો, ગમે એટલો મહાસાગર ઊંડો હોય, પરંતુ એ મહાસાગર પણ કોઈના કોઈના આધારે છે. તો એની નીચે તળિયું હોય મિત્રો. તળિયું એ જ પૃથ્વી છે. તો પછી પાણી પૃથ્વીના આધારે છે, તો પૃથ્વી કોના આધારે છે? તો શાસ્ત્રોના મત પ્રમાણે પૃથ્વી જે છે તે શેષનાગના આધારે છે. તો પછી શેષનાગ કોના આધારે છે? કે ભાઈ શેષનાગ એ કાચબાના આધાર ઉપર છે. તો પછી કાચબો કોના આધાર ઉપર છે? એ પાછો પ્રશ્ન થાય ને. તો કાચબો એક કમળના આધાર પર હતા. તો પછી કમળ કોના આધારે છે? તો એ કમળનું જે ફૂલ છે એ દાંડીના આધારે છે. તો પછી દાંડી કોના આધારે છે? એ દાંડીનું જો આપણે મૂળ તપાસવા જઈએ તો તપાસનાર સ્વયં ખોવાઈ જાય છે મિત્રો. એ જ આ જે છે કમળ, એને જ મિત્રો જળ કમળ કહેવામાં આવે છે. જળ કમળ જે આપણા શરીરમાં છે, જેને આપણે સ્વાધિષ્ઠાન ચક્ર કહીએ છીએ, જેમાંથી સ્વાદ આવે છે. અને એ જળ કમળની અંદર જ આપણા માતાના પેટમાં આપણું બંધારણ થાય છે. તો હવે એ જળ કમળમાં જ આપણું બંધારણ થાય છે માતાના પેટમાં. તો એનું બંધારણ કરનાર છે કોણ? તો માતાનું રજ અને પિતાનું શુક્ર.
તો માતાનું રજ અને પિતાનું શુક્રને પ્રગટ કરનાર કોણ, એને શક્તિ આપનાર કોણ? તો આપણી અંદર રહેલો આત્મા. તો આત્મા જે છે તે આવ્યો ક્યાંથી? તો એ જ પરમાત્મા છે. તો પરમાત્માને જે ગોતવા જાય છે એ સ્વયં ખોવાઈ જાય છે. હું ઘણીવાર કહું છું કે મીઠાની પૂતળી હોય ને, સમુદ્રનો તાગ લેવા જાય, તળિયે જાય તો એ સ્વયં પોતે અંદર પાણી સાથે પાણી થઈ જાય છે. મિત્રો, બહુ ગહન બાબત છે મિત્રો. આ માર્કંડ ઋષિનું ભજન સામાન્ય નથી, પણ આને સમજવું અતિ ગહન છે. જેના ઋષિ મુનિઓ જપતા હતા જાપ, મોટા મોટા ઋષિઓ મુનિઓ એનો જ જાપ જપતા, એ પરમાત્માના નામનો જ. અને એ પરમાત્માના નામનો જાપ જપી અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરીને સદા સદાને માટે પરમાત્માની અંદર વિલીન થઈ જાય છે. હરિ નોતા ચારે વેદમાં, તો એ પરમાત્મા રૂપી હરિ એ વેદોમાં તો નથી, પણ વેદ આપણું માર્ગદર્શન જરૂર કરે છે. એમાંથી આપણે આગળ વધી શકીએ. વેદ સાચા છે, વેદોમાંથી જ આ બધું નિર્માણ થયું છે. જેટલા શાસ્ત્રો પુરાણો છે ને એ બધું, પણ વેદ સચોટ માર્ગ બતાવે છે. પણ આજે ચારે વેદને જાણનારા લોકો ઓછા છે. સંતોનો મત છે વેદ હે મેરા ભેદ, આ પરમાત્મા કહી રહ્યા છે. પણ આજના લોકો આ વેદોને ઉતારી પાડવામાં મંડી પડ્યા છે, પરંતુ એને ખબર નથી. ન્યા પણ સંતોની વાત છે કે વેદ કતેબ જૂઠે ના ભાઈ, જૂઠે જો સમજે નહીં. વેદ અને કિતાબ ગ્રંથો કોઈ ખોટા નથી. ખોટા એવા લોકો છે જે એને સમજી નથી શકતા. ન સમજે એટલે વેદને પાડી દે. જેમ કે શિયાળીઓ નીકળ્યું, બોર ઊંચા હતા, અજમેરીનો છલાંગો અનેક મારી ન આવ્યા એટલે કે હા તો ખાટા થાય, કોણ ખાય? કારણ કે નો આવ્યા હાથમાં એટલે, નો આવ્યા મોઢામાં એટલે, નો બોર સુધી પૂગી ગયા એટલે ખાટા કહે ને મનને મનાવી હોયો જાય. આવી રીતે માણસો જે વેદને નથી જાણી શકતા એ પછી એમ કહી દે કે બધું ખોટું છે. તો આનું શું કરવું આવા લોકોને? પરમાત્મા બચાવે ભાઈ બધાથી, બીજું શું? પછી કહે છે હવે જે મેન વાત છે એ કહી રહ્યા છે કે આ તો ભાઈ બહુ ગહન વાણી છો. આ સુધી પહોંચવું એ કોઈ સામાન્ય બાબત નથી. એમ સાચા દેહધારી સદગુરુ મળે ને તો જ સંભવ છે. બાકી તો કથણી બકણીવાળાનું તો આ કામ જ છે. તેદી નિરંજન હતા નિરાકાર. મિત્રો, અહીંયા નિરંજન શબ્દ એ પરમાત્મા તરફ ઈશારો છે. રંજન એટલે રૂપ, નિરંજન એટલે જેનું કોઈ રૂપ નહીં. નિરંજનનો બીજો અર્થ છે જે કોઈથી અંજાતો નથી, ત્યાં સુધી માયા પહોંચી જ નથી શકતી. એ જ નિરંજન પરમપિતા પરમાત્મા અખંડ શબ્દ તરફ ઈશારો છે. એ નિરંજન હતા નિરાકાર. હવે મિત્રો, હવે નિરંજન રૂપી પરમાત્મામાંથી નિરાકાર શબ્દ આવ્યો છે. તો મિત્રો, હું ઘણીવાર કહું છું, એક તો નીર એટલે પાણી અને આકાર. જેમ પાણીમાંથી બરફ અને બરફમાંથી પાછું પાણી, પણ એની વચ્ચે મિત્રો એક વરાળ જે નીકળે છે, વરાળ જ આત્મ શક્તિ છે. મિત્રો, અહીંયા નિરાકાર એક આકાર, એક નિરાકાર. તો મિત્રો, આત્માનો પણ કોઈ આકાર નથી. જેમ અલખ પણ આપણે કહીશું, લખવામાં ન આવે, એમ નિરાકારનો એક અર્થ મિત્રો જેનો કોઈ આકાર નથી એવું પણ થઈ શકે છે. એટલે નિરાકાર અહીંયા આત્મા તરફ ઈશારો કરેલ છે વાણીના ભાવ પ્રમાણે. માર્કંડ ઋષિનો એ નિરાકાર હતા, નિરંજનમાંથી નિરંજન હતા નિરાકાર. મતલબ જ્યારે નિરંજન પરમાત્મા
નિરાકાર આત્મ સ્વરૂપમાં આવ્યા, મતલબ એ નિરંજન રૂપી પરમાત્મામાંથી આત્મ રૂપી નિરાકાર પ્રગટ થયા પછી એ નિરાકાર રૂપી આત્માથી, આત્માની અંદરથી એમાંથી શક્તિ દર્શાણી, એની અંદરથી આત્મામાંથી પછી એક શક્તિ દર્શાણી મતલબ દેખાણી મતલબ પ્રગટ થઈ. એ શક્તિ જે છે એને જ મિત્રો ચૈતન્ય શક્તિ કહેવાય છે, દૈવી શક્તિ કહેવાય છે, આત્મ શક્તિ કહેવાય છે. કારણ કે આત્મરૂપી નિરાકારમાંથી શક્તિ પ્રગટ થઈ તો એનો જ અંશ થયો ને. તો એ જ દૈવી શક્તિ, એ જ ચૈતન્ય શક્તિ, એ જ આત્મ શક્તિ અને એ જ મિત્રો સોહમરૂપી સુરતા શક્તિ છે. આ પોઈન્ટ પકડજો, બહુ જબર વાત છે મિત્રો. હવે કહે છે, હે જી ગુરુજી શક્તિએ કીધો સમાગમ, નિરંજને વચન દીધારે જી, તે દી ઉમિયાને વાધ્યો રે ઉમેદ, ત્રણ પુરુષ પ્રગટ કીધારે જી. હવે એ આત્મ શક્તિ જે છે મિત્રો, એ જ શિવ અને શક્તિ છે મિત્રો. શિવ કહો કે શક્તિ કહો, બે એક જ વસ્તુ છે મિત્રો. જેમ દાદા મેકરણ કાપડી કહે છે કે મેના અને મરલીઓ બે એક છે ને તમે જુદા ન જાણો, એ જ રીતે સુરતા અને શબ્દ બે એક જ છે મિત્રો. એવી જ રીતના મિત્રો શિવ અને શક્તિ સરવાળે બે એક જ છે. શિવ એ જ આત્મા છે અને શક્તિ આ પ્રકૃતિ છે મિત્રો. તો સરવાળે બધું એક જ છે. હવે એ શક્તિએ કીધો સમાગમને, નિરંજને વચન દીધા. તો સમાગમ એટલે મિત્રો મળવું થાય, બરાબર. તો એ શિવ શક્તિ મળીને મિત્રો આ સૃષ્ટિનો આરંભ કર્યો. તે દી નિરંજને વચન દીધા. મિત્રો વચન એ જ સોહમ શબ્દ. ધ્યાન દેજો મારી વાત માથે. જે શ્વાસોશ્વાસની ક્રિયામાં એ જ શિવ શક્તિનું મિલન સતત ચાલી રહ્યું છે. શ્વાસને અંદર લઈએ છીએ ને એ જ શિવ છે, અને બહાર કાઢીએ છીએ ને એ જ શક્તિ છે. આને જ કહેવામાં આવે છે શિવોહમ. શિવોહમ, શિવો મતલબ આત્મ પરમાત્મા તરફ ઇશારો થાય, હમ મતલબ હું સુરતા તરફ ઇશારો થાય, ચૈતન્ય શક્તિ તરફ ઇશારો થાય. જેને હું સોહમ કહું, સોહમ કયો કે શિવોહમ કયો, સરવાળ બે એક જ વસ્તુ છે. તેદી ઉમિયાને વાધ્યો રે ઉમેદ. તેદી ઉમિયા શક્તિ એ જ શિવની શક્તિ. ઉમિયા. તો મિત્રો શિવની સાથે શક્તિનું નામ જોડવામાં આવે છે, અને ભગવાન ભોલાનાથની સાથે માતા પાર્વતીનું નામ જોડવામાં આવે છે. તો શિવ શક્તિ અને ભગવાન શંકર અને પાર્વતી માતા અલગ અલગ છે. આ પણ નોટ કરજો, બરાબર. તો તે દી ઉમિયાને વાધ્યો રે ઉમેદ. જ્યારે કાંઈ નહોતું ત્યારે માતા ઉમિયા જે શિવની શક્તિ છે, અહીંયા ઉમિયા માતા શિવની ભગવાન શિવની શક્તિ ઉમિયા માતા તરફ ઇશારો છે. અહીં પાર્વતી માતાને ન સમજતા, પાર્વતી માતાનું નામ ઉમિયા જ છે, ઘણા કહે જ છે. પણ અહીંયા આદ્ય શક્તિ વિશે વાત થઈ રહી છે, આદિ શક્તિ વિશે વાત થઈ રહી છે. શરૂઆતની શક્તિ, આદિ એટલે શરૂઆત, એ શક્તિ વિશે વાત થઈ રહી છે. માર્કુંડ ઋષિ કહી રહ્યા. વાધ્યો રે ઉમેદ મતલબ એને પ્રગટ થયો, વધ્યો ઉમેદ મતલબ ઈચ્છા પ્રગટ કરી. એને
ઉમેદ એટલે એને ઈચ્છા, એક આશા પ્રગટ કરી. પછી 3 પુરુષ પ્રગટ કીધા. 3 પુરુષ પછી પ્રગટ કીધા. પહેલાં બ્રહ્માજી, પછી વિષ્ણુજી અને પછી ભગવાન શંકરજી. આ 3 પુરુષની અંદર શિવ શક્તિની જ શક્તિ આવી. પછી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું, વિષ્ણુજીએ પાલન કરવાનું કર્યું અને ભગવાન શંકર એ લાસ્ટમાં સંહાર કરતા થયા. તો બ્રહ્માજી સ્વયં એ આ સૃષ્ટિથી ઉપર છે. બ્રહ્માજીની અંદર બ્રહ્માજી સ્વયં કહે છે કે ભાઈ રજોગુણ દ્વારા સૃષ્ટિ ઉત્પન્ન થઈ રહી છે, બાકી બ્રહ્માજી રજોગુણથી ઉપર છે. અને વિષ્ણુજી દ્વારા સૃષ્ટિનું આ પાલન ભરણ પોષણ થઈ રહ્યું છે, પરંતુ તે તેનાથી ઉપર છે. ભગવાન શંકર સંહાર કરતા છે, પણ સંહાર તમોગુણ દ્વારા થઈ રહ્યો છે, પણ એનાથી ઉપર છે. અને સૃષ્ટિ રજોગુણ દ્વારા થઈ રહી છે અને પાલન પોષણ મોહ દ્વારા થઈ રહ્યું, પણ 3 દેવતા આ ગુણોથી ઉપર છે. બ્રહ્માજી રજોગુણ છે, વિષ્ણુજી સત્વગુણ છે અને શિવ આ ભગવાન શંકર તમોગુણ છે. પણ એ ગુણોથી સ્વયં 3 દેવતા ઉપર છે, પણ ગુણો દ્વારા આ સર્જન પાલનને સંહાર થઈ રહ્યું છે. એ તો 3 ઉપર છે મિત્રો. અને એની જ અંદર શિવની શક્તિ છે. 3ની અંદર આ પ્રગટ કીધા. હવે બ્રહ્માજી, વિષ્ણુજી અને ભગવાન શંકરજી, આ 3 પુરુષ અને શિવ અને શક્તિ, આમ ટોટલ 5. એટલા માટે કહેવામાં આવ્યું છે, હે જી ગુરુજી પંચે મળીને કર્યો રે આરાધ, શક્તિએ પ્રમોદ દીધો રે જી. તે દી ધરતીના બાંધ્યા રે ધરમ, નિજ ધરમ તે દી સ્થાપ્યો રે જી. વાહ મિત્રો, પંચે મળી મતલબ ભગવાન બ્રહ્માજી, ભગવાન વિષ્ણુજી, ભગવાન શંકરજી 3 અને શિવ અને શક્તિ આ 5. આ પંચે મળી કર્યો આરાધ. તો મિત્રો પંચે મળી અને આરાધ કર્યો, તો આ પંચે દેવતા અલગ થયા અને આરાધ કોનો કર્યો એ પણ અલગ થયા ને. આરાધક ને આરાધ્ય અલગ અલગ નહીં. તો એ પંચે મળી અને પરમાત્માનો આરાધ કર્યો મિત્રો. આરાધ એટલે આહ્વાન, પોકાર્યા. પછી શક્તિએ પ્રમોદ દીધો રે. પછી એ જે મહાન શક્તિ છે મિત્રો, જે શિવ શક્તિ, એ શક્તિએ પ્રમોદ દીધો મતલબ ઉપદેશ કર્યો, બોધ આપ્યો. તે દી ધરતીના બાંધ્યા ધર્મ, કે કેવી રીતે આ બધું બંધારણ કરવું એનો ઉપદેશ આપ્યો, એનો બોધ આપ્યો. એ કેવી રીતે બંધારણ કરવું. તે દી ધરતીના બાંધ્યા ધર્મ. તે દિવસે આ માતા ધરતીના ધર્મ બાંધ્યા, કે માતા ધરતીને શું શું કામ કરવું છે, માતા ધરતીનો ધર્મ શું છે. સહનશીલતા, એની ઉપર માણસો દોડે, કૂદે, ચાલે, ખાડા ગારે, બોર ગારે, કૂવા ગારે, છતાંય પણ સહનશીલતાનો ગુણ જે છે તે માતા ધરતી નથી ભૂલતા.
એટલે મિત્રો કહે છે સંતો કે વાઢી ખમે વનરાય ખૂંદી ખમે ધરા, કડવા વચન મારા સાધુડા ખમે, જેમ સાયરમાં સમાય નીર. એટલે મિત્રો આ માતા ધરતીને પ્રણામ કરો, જેના ઉપર આપણે હાલી ચાલી રહ્યા. લોકો આને જળ કહી દે છે. મારી દ્રષ્ટિએ ધરતી માતાને જળ કહેનાર અજ્ઞાન છે, કારણ કે એને જ્ઞાન જ નથી થયું. આ પંથાપંથીવાળા વધારે કહેતા હોય છે કે આ બધું જળ છે તો ભાઈ હું કામ ધરતી માતા હાલે છે, હું કામ ધરતીમાંથી ઉગે છે ખાસ. આવા બધા નાટકબાજ છે. આ માતા ધરતીના ધર્મ બાંધા, પછી નિજ ધર્મ તેદી સ્થાપ્યો. તેદી શિવ શક્તિએ મળી અને નિજ ધર્મની સ્થાપના કરી. નિજ ધર્મની, નિજ એટલે સ્વયં, આપણે આત્મા, ચૈતન્ય શક્તિ, સોહમ શબ્દ, હે એ જ સોહમ શબ્દ મિત્રો. તો એ જ સોહમ શબ્દ દ્વારા આખા વિશ્વનું નિર્માણ થયું, બ્રહ્માંડનું નિર્માણ થયું. તો એ સોહમ, એ જ શિવોહમ, એ જ શિવ, એ જ શક્તિ, બંને એક જ છે મિત્રો. અને એ સોહમ શબ્દ આવ્યો અનાદિ ઓમકારમાંથી. અનાદિ સોહમ પણ એને કહું છું, પરમાત્મા પણ કહું છું, અખંડ નાદ પણ કહું છું, અખંડ શબ્દ પણ કહું છું. એ નિજ ધર્મ તેદી સ્થાપ્યા. શિવ શક્તિ દ્વારા આ નિજ ધર્મની સ્થાપના કરવામાં આવી. નિજ ધર્મનો અર્થ છે કે નિજ તમે આત્મા, તો ધર્મ તમે આત્માને ધારણ કરો, આત્માને જાણો, આત્માને ઓળખો, અને ફરી પાછા તમે નિરંજન રૂપી પરમાત્માની અંદર સમાઈ જાઓ. આમ કહેવાનું થાય છે માર્કુંડ ઋષિનું. મિત્રો હવે મિત્રો મેન પોઈન્ટની વાત કરે છે ઋષિ માર્કુંડજી. કહે છે, હે જી ગુરુજી નાદ રે બુંદનો આવિસ્તાર, એમ સંસાર પ્રગટ કીધો રે જી. હે જી ગુરુજી નાદ રે બુંદનો આવિસ્તાર રે, એમ સંસાર પ્રગટ કીધો રે જી. એમ બોલ્યા ઋષિ માર્કુંડ, મહામંત્ર શિવજીને દીધો રે જી. વાહ, મેન પોઈન્ટ મિત્રો. ગુરુજી એ પરમાત્મ રૂપી શબ્દ, એ પરમાત્મ શબ્દ, એનો નાદ એ અનાદિ ઓમકારમાંથી, નાદ એટલે શબ્દ, એ જ સોહમ શબ્દ, અને બુંદ એ પાણી. સોહમ શબ્દ કહો, ચાહે સુરતા કહો, ચાહે આત્મા કહો, ચાહે ચૈતન્ય શક્તિ કહો, હે, અને બુંદ એટલે એના દ્વારા આ પ્રગટ થયેલું પાણી, મતલબ બુંદ. એ બેયનું મળી મતલબ શબ્દ, સોહમ શબ્દ, અને બુંદરૂપી પાણી મતલબ શુક્રરૂપી પાણી. એવી રીતે નાદ બુંદનો આ વિસ્તાર, એમ નાદ અને બુંદમાંથી આ વિસ્તાર, એમ સંસાર પ્રગટ કીધો રે. એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આ સંસારને પ્રગટ કીધો છે. ક્યાંથી આવ્યું આ બધી શક્તિ? વિચારો, કઈ શક્તિ થઈ? હું ઘણામાં બોલું છું, બોલું છું ને ઘણામાં, કે પરમાત્મામાંથી આત્મા,
આત્મામાંથી મન માયા 3 ગુણ 5 તત્વ 25 પ્રકૃતિ 5 શરીર ક્યાંથી બધું પ્રગટ થયું છે? એ જ નિરંજન અનાદિ ઓમકાર અખંડ શબ્દ એમાંથી જ આ બધું પ્રગટ થયેલું છે. આનો સર્જનાર તો કોઈનો કોઈ હોય ને, એ જ પરમપિતા પરમાત્મા, એની શક્તિ દ્વારા જ આ બધું થયું છે. એમ બોલ્યા રે બોલ્યા ઋષિ માર્કુંડ. માર્કુંડ ઋષિ કહે છે ત્યારે મહામંત્ર શિવજીને દીધો. આવી ગઈ ને મિત્રો વાત, અહીંયા શિવજી શબ્દ વાપરો છે. તો શિવ એ જ મિત્રો આત્મ શક્તિ, શિવ એ જ નિરાકાર રૂપી આત્મ શક્તિ. આ વાણીના ભાવ પ્રમાણે હો, એ જ શિવોહમ, એ જ સોહમ. અને એ શિવ શક્તિ એ જ મહામંત્ર દીધો. કોને દીધો? નિરંજન પરમાત્માએ. એ મહામંત્ર એ જ સોહમ શબ્દ, એ સોહમ શબ્દ એ સ્વયં શિવોહમ છે. એ જ શિવ અને શક્તિ છે. એમાંથી જ આ બધું બન્યું છે મિત્રો. આ નોટ કરજો. તો એ શિવજીને જે મહામંત્ર આપ્યો છે એ જ સોહમ શબ્દ એ સ્વયં શિવોહમ, એના જરીએ જ તમે દેહથી વિદેહ થઈને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકો છો મિત્રો. કોઈ મારી ઘરની વાત નથી, ઋષિ માર્કુંડ કહી રહ્યા છે. મહામંત્ર એ જ સોહમ શબ્દ. હે એ શિવજી પાસેથી, પરમાત્મા પાસેથી એ શિવજી પાસે આવ્યો. શિવજી એ જ આત્મા, અને એ શિવજીમાંથી શક્તિ પ્રગટ થઈ. એ પણ આ શક્તિ સોહમ શક્તિ એ જ આત્મા, એમાંથી ત્રણે પુરુષ પ્રગટ કીધા, બ્રહ્મા વિષ્ણુ મહેશ. એની અંદર પણ એની શક્તિ. હે તો મિત્રો આ સોહમ શબ્દ સિવાય, ભગવાન શિવજી સિવાય, શિવોહમ સિવાય, સોહમ સિવાય મુક્તિ સંભવ છે જ નહીં. ચાહે ગમે ત્યાં આટા મારો, ગમે તે કરો, ગમે એવા પંથાપંથીમાં વાડાવાડીમાં જવું હોય ને છૂટ, સરવાળે સોહમ શબ્દનો સહારો દરેકને લેવો પડે. દરેક સંતોએ લીધો પણ છે. હે જે ઓલરેડી શ્વાસોશ્વાસની ક્રિયામાં આપમેળે ચાલી રહ્યો છે મિત્રો. તો શિવજીને મહામંત્ર દીધો સોહમ શબ્દ, તો દેનારાય સાથે જ હોય ને. તો સો એ જ નિરંજન, સો એ જ પરમાત્મા અખંડ શબ્દ, અને શિવોહમ સોહમ એ જ શિવ સ્વરૂપી આત્મા, એ જ શક્તિ રૂપી આત્મા, એ જ ચૈતન્ય શક્તિ. તો મિત્રો હવે અહીંયા વાણીને વિરામ આપું છું. વાણી પૂરી થાય છે. તો તમને કહું છું બહેનજી, હવે તમે બોલી શકો છો. અને હવે હું તમને કહું છું કે તમને બરાબર સમજાણું છે કે નથી સમજાણું? બરાબર, હાલો બીજું બેન, સમજાઈ ગયું? હા બાપુ, બધું સમજાઈ ગયું. ઓકે, તો બોલો માર્કુંડ ઋષિની જય. સત્ય સનાતન ધર્મની જય. જય. સત્ય સનાતન ધર્મની જય.